નમસ્કાર મિત્રો જિગ્નેશ મેવાણીનું ડેરિંગ કોંગ્રેસની ચળવળ શું ભારતીય જનતા પાર્ટીને આવનાર દિવસોમાં દજાડશે? 2 કરોડથી પણ વધુ મતનો ખેલ છે. જો ભારતીય જનતા પાર્ટી ઊણી ઉતરી અને કોંગ્રેસ સફળ થઈ તો પરિણામમાં મોટા ચડાવ ઉતાર જોવા મળી શકે છે. વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં દારૂબંધીને લઈ ખૂબ સવાલ થઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસને ખખડાવી અને કહ્યું કે તમે શું કરો છો? ઈમાનદાર પોલીસ આ પ્રકારનું ન કરે. તમારી ઈમાનદારી ક્યાં ગઈ? પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. વાત તો ત્યાં પહોંચી કે તમે ઈમાનદારીથી કામ કરો છો તો પછી આ દારૂની હાટડીઓ કેમ ચાલે છે? આટલા લોકો મરી કેમ રહ્યા છે? જિગ્નેશ મેવાણીની આ વાત બાદ હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, તેમને પણ નિવેદન આપવું પડ્યું અને પછી આ મામલો વધુ મોટો થયો અને ગુજરાતમાં અલગ અલગ ગામડાઓ, તાલુકા સુધી પહોંચ્યો. પહેલા જિગ્નેશ મેવાણીના વિરોધમાં લોકો આવ્યા, પછી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારો લોકો આવ્યા. કહેવાનો અર્થ એ છે કે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો થઈ ચૂક્યો છે. છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં કેટલો દારૂ પકડાયો, કેટલું ડ્રગ્સ પકડાયું એ વિશે અમે વિડીયો બનાવ્યો છે, તમે અમારા યુટ્યુબ એકાઉન્ટમાં જોઈ શકો છો. પરંતુ વાત એ છે કે આ મુદ્દો આવનાર દિવસોમાં ચૂંટણી સુધી ચાલ્યો અને ખરા અર્થમાં મહિલાઓને સ્પર્શે છે તો પછી આની મોટી અસર થઈ શકે છે. 2 કરોડથી પણ વધુ, 2 કરોડ 37 લાખથી પણ વધુ મહિલા મતદારો આપણે ત્યાં છે અને આ મહિલા મતદારો ખૂબ પરેશાન છે દારૂથી. એનું કારણ એ છે કે જે કોઈ પરિવારમાં કોઈ દારૂ નથી પીતું તો તેને આ મુદ્દો લાગુ નથી પડતો, પરંતુ જે પરિવારમાં પુરુષો દારૂ પીવે છે, દેશી દારૂની લત પડી ચૂકી છે, રોજ સવાર પડે 4 વાગે નીકળી જાય, રોજ રાત પડે 7 વાગે નીકળી જાય, આ તમામ ઘરના મહિલાઓ ખૂબ પરેશાન છે. એ વ્યક્તિની દીકરી પણ પરેશાન થતી હોય, એની પત્ની પણ પરેશાન થતી હોય, એની મા પણ પરેશાન થતી હોય. આ જોતા જો આ મુદ્દો ખરા અર્થમાં કોંગ્રેસ મહિલાઓ સુધી પહોંચાડવામાં સફળ રહે, કારણ કે અત્યારના મુદ્દો તો મોટો બની ચૂક્યો, પરંતુ મહિલાઓને સમજાવવામાં સફળ રહે અને ખરા અર્થમાં સારું શાસન લાવવામાં સફળ રહે, મહિલાઓને લાગે કે કોંગ્રેસના કારણે આપણા સારા દિવસો આવ્યા, આપણા પરિવારજનો મરતા બચી ગયા, આ દારૂની હાટડીઓ બંધ થઈ, તો પછી આવનાર દિવસોમાં એ લોકો કોંગ્રેસ તરફ જઈ શકે છે. આમ તો તમે જુઓ કે ગુજરાતમાં મહિલાઓનું જે મતદાન છે એ ઘટ્યું છે. મહિલાઓ વધી ખરી, મતદારો વધી, પણ મત આપવા કેટલી જાય છે? એક આર્ટિકલ મુજબ પહેલા 69% મતદાન થયું હતું મહિલાઓનું, 12માં 17માં 66 પહોંચ્યું અને ત્યારબાદ 61% સુધી પહોંચી ગયું. એટલે કે મહિલાઓનું મતદાન ઘટ્યું છે. હવે આ મહિલાઓ ખરા અર્થમાં જાગૃત થાય તો કયા કારણોસર એની પાસે કોઈ મુદ્દો તો હોવો જોઈએ મત દેવા જવા માટેનો. આ મુદ્દો કોંગ્રેસ પાસે છે અને કોંગ્રેસ ખરા અર્થમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓના ગળે આ વાત ઉતારે તો અતિ મહત્વનું સાબિત થશે. તમે જુઓ, બિહારમાં 10-10 હજાર રૂપિયા આપવામાં આવ્યા મહિલા રોજગારના નામે, લાડલી બહેનના નામે મધ્યપ્રદેશમાં 15,000 રૂપિયા વાર્ષિક. પરંતુ ગુજરાતમાં શું વાત એ છે કે ગુજરાતની બહેનોને શું આવનાર દિવસોમાં એમને પણ ખાતામાં પૈસા નાખીને એમને ફોસલાવીને પોતાની તરફ ભારતીય જનતા પાર્ટી લઈ લેશે? કારણ કે એક સ્ટ્રેટેજી રહી છે. અંતિમ દિવસોમાં ચૂંટણીમાં મહિલા મતદારોને આકર્ષવા માટે મોટા તિકડમ કરવામાં આવતા હોય છે. આખા વર્ષ દરમિયાન 5 વર્ષ સુધી ભલે કશું ના કર્યું હોય, કારણ કે એ વાત સત્ય છે કે દેશી દારૂ પીને જે લોકો મરી રહ્યા છે, કેમિકલ વાળું દારૂ પીને લોકો મરી રહ્યા છે, તેની પાછળ તેનો પરિવાર ખૂબ પરેશાન થાય છે. નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે. તો આ મુદ્દો એમને સ્પર્શે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરતી હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ભારતીય જનતા પાર્ટી, આમાં કશું મોટું કરી શકે તેવું લાગતું નથી. અને જો ખરા અર્થમાં કોંગ્રેસ આ મુદ્દો એમના સુધી ઉતારે, એમના ગળે ઉતારી દે વાત કે ભાઈ આવું છે, તમારે કોંગ્રેસને લાવવાની છે, કોંગ્રેસને લાવશો તો આવનાર દિવસોમાં તમે વધુ સુખી થશો, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી વિધવા સહાય યોજના હોય, લાડકી દીકરી યોજના હોય, લક્ષ્મી યોજના, અલગ અલગ યોજનાઓ ચલાવે છે, પરંતુ આમ છતાં પણ ગેસના બાટલાને લઈ, ઘણા મુદ્દાને લઈ મહિલાઓ નારાજ જોવા મળતી હોય છે. છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી મોટી ચૂંટણીમાં તો બધું કરી લે, પરંતુ નાની ચૂંટણીમાં શું? આવનાર દિવસોમાં જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ મુદ્દો કેટલો અસરકારક છે. તમે જુઓ, આ મુદ્દો દારૂનો મુદ્દો, ડ્રગ્સનો મુદ્દો તમે જેટલો નાનો ગણો તેટલો નાનો નથી. કારણ કે જે લોકો ખરા અર્થમાં લતે ચડી ગયેલા છે, જે લોકો દારૂ અને ડ્રગ્સ જોઈને મત આપે છે, છેલ્લી ઘડીએ દારૂની પોટલીઓ વહેંચો અને મત આપી દે છે, એ લોકો તો આમ પણ કોંગ્રેસ તરફ નથી આવવાના. એ લોકો તો આમ પણ જે લોકો કરશે તેની તરફ જ રહેવાના છે, આવું કરે તેની તરફ જો થતું હોય તો. પરંતુ જે લોકો નશાથી દૂર છે એ લોકો
આનાથી શીખ લઈને એક સારા સમાજના નિર્માણ માટે વિપક્ષ તરફ જઈ શકે છે. જિગ્નેશ મેવાણીની આ લલકાર અસરકારક સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ થોડું ઢીલું છે, એને થોડું નક્કર બનાવવાની જરૂર છે. આદિવાસી વિસ્તારમાં જે મજબૂતાઈ હતી એ ઢીલી પડી ચૂકી છે. ત્યાં એક મોટા ચહેરાની એટલે અનંત પટેલ છે, અનંત પટેલ સાથે હજુ એક બે મોટા ચહેરાની પણ જરૂર છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. પરંતુ મહિલા વોટર કિંગમેકર છે. મહિલાઓને ભલે મુખ્યમંત્રી ન બનાવવામાં આવે, આનંદીબેન પટેલ આપણે છેલ્લે હતા પરંતુ એ પછી આપણે જોયા નથી. મહિલાઓને ભલે મુખ્યમંત્રી ના બનાવવામાં આવે, મહિલાઓને ભલે સાંસદની ટિકિટ ઓછી આપવામાં આવે, મહિલાઓને ભલે વિધાનસભામાં ઓછી ટિકિટ આપવામાં આવે, પરંતુ એમનું વોટિંગ ખૂબ મોટું છે એ સ્વીકારવું પડે. અને જો તે કોઈ પાર્ટી તરફ જાય તો તેની સરકાર બનાવી પણ શકે, કોઈ પાર્ટીથી વિરોધમાં પડે તો એની સરકાર પાડી પણ શકે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. મહિલા મતદારો શું કરે છે. દારૂના મુદ્દાથી પરેશાન તો છે, પરંતુ આ જોઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરે છે કે નહીં, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.